દશરથ આઈટીઆઈ અંકુર સ્કૂલની બાજુમાં આવેલ ગોડાઉન વિસ્તારમાં મોટા કન્ટેનરમાં વિદેશી દારૂ પિયરનો જથ્થો લાવી બે અશોક લેલન કંપનીના બંધ બોડીના પિકઅપમાં ચાલુ રહેલા દારૂના કટિંગ વખતે જ છાણી પોલીસે રેડ કરી હતી, જેમાં પોલીસે સ્થળ ઉપરથી વિદેશી શરાબનો જથ્થો અલગ અલગ વાહનો મળીને 46.24 લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરીને એક ઇસમની ધરપકડ કરી હતી. વડોદરા શહેરની છાણી પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન દશરથ આઈટીઆઈ અંકુર સ્કૂલની બાજુમાં આવેલ ગોડાઉન વિસ્તારમાં એક મોટા કન્ટેનરમાં વિદેશી દારૂ પિયરનો જથ્થો લાવી બે અશોક લેલન કંપનીના દોસ્તના બંધ બોડીના પિકઅપમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે રેડ કરી હતી. આ રેડ દરમિયાન ઘટના સ્થળ ઉપરથી રાજસ્થાન શિવપુરી ગામનો વિકાસ કનૈયારામ બલઈ જણાઈ આવ્યો હતો અને પોલીસે સ્થળ ઉપરથી દારૂ પિયરનો જથ્થો અને અલગ અલગ વાહનો સાથે 46,24,080 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે રાજસ્થાનના વિકાસ બલઈ, સત્યનારાયણ બલઈ અને અન્ય 3 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.